ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકના ઘેડ વિસ્તારના ખેડૂતોની સમસ્યાઓને લઈ અને અનેકવાર રજૂઆત કરવામાં આવી રહી છે, તેમ છતાં પણ જે છે તે સરકાર આંખ આડા કાન કરતી હોય તેવું લાગી રહ્યું છે। ઘેડ વિસ્તારની અંદર જે છે તે વરસાદની પરિસ્થિતિ દરમિયાન અનેકવાર ખેડૂતોના તમામ પાક જે છે તે પાણીમાં પલળી ગયા છે, જેવી અનેક સમસ્યાઓ રહેલી છે, જેને લઈ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવે છે, છતાં પણ કોઈ નિરાકરણ આવતું નથી। શું છે સમાચારો વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। સૌરાષ્ટ્ર પંથકની અંદર ઘેડ વિસ્તારની અંદર અનેક ખેડૂતો વસવાટ કરે છે, જે ભારતના અન્નદાતા છે। તેઓ જે છે તે અનેકવાર જે છે તે પોતાની તમામ જરૂરિયાતોને લઈ, પ્રાથમિક જરૂરિયાતોને લઈ અને સરકાર સમક્ષ રજૂઆત કરે છે। અનેક પક્ષ દ્વારા પણ જે છે તે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। આમ આદમી પાર્ટી દ્વારા વારંવાર જે છે તે ઘેડ વિસ્તારના પ્રશ્નોને લઈ અને સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે, પરંતુ સરકાર જે છે તે યોગ્ય નિરાકરણ ન લાવતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, જેને લઈ હવે આપના નેતા પ્રવીણ રામે શું કહ્યું તે સાંભળી લઈએ। નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। ખેડના મુદ્દે મેં કરેલી 14 દિવસની પદયાત્રા બાદ ખેડના ખેડૂતોના મુદ્દે સરકાર સફાળી જાગી હોય એવું લાગી રહ્યું છે। સરકાર છાસવારે ખેડના પ્રશ્નોના મુદ્દે વહીવટી મંજૂરી આપ્યાની જાહેરાતો કરે છે, પણ એમાં સમજવાની વાત એ છે કે જ્યારે ખેડની પદયાત્રા શરૂ થઈ ત્યારે પણ સરકારે ખેડના કામોને લઈને 1400 કરોડની વહીવટી મંજૂરી આપવાની જાહેરાત કરી, અને અત્યારે તાજેતરમાં પણ સરકારે ફરીથી જ એ જ વહીવટી મંજૂરીની વાત કરી અને વાહવાહી કરવાનો પ્રયત્ન કર્યો કે ઘેડના ખેડૂતોના મુદ્દે અમે વહીવટી મંજૂરી સરકારે આપી છે। ત્યારે મને એ નથી સમજાતું કે 6 મહિનામાં 2 વાર વહીવટી મંજૂરી કે એક જ વહીવટી મંજૂરીમાં 2 વાર વાહવાહી કરવાનો પ્રયત્ન થયો હોય એવું મને લાગે છે। અને એમાં પણ સરકારે વિશેષમાં એવું કીધું કે અમારા ભાજપના ફલાણા ધારાસભ્ય, ઢીકણા ધારાસભ્ય અને એમની રજૂઆતો અને એમની મહેનતના કારણે સરકારે આ પગલું ભર્યું છે। હવે જે ધારાસભ્યોએ કોઈ દી ઘેડ મુદ્દે ચર્ચા નથી કરી, વિધાનસભામાં ચર્ચા નથી કરી, અને મને સ્થાનિકના લોકો દ્વારા જાણવા મળ્યું કે ઘેડ મુદ્દે જ્યારે સ્થાનિક લોકો ચર્ચા કરતા ધારાસભ્યશ્રીનું, ત્યારે ધારાસભ્ય કહેતા કે ભાઈ ઘેડમાં તો આવું જ હોય, ઘેડમાં તો પાણી જ હોય, અને એ ધારાસભ્યોની વાહવાહી કરવાનો પ્રયત્ન સરકાર જ્યારે કરી રહી છે ત્યારે કોઈ વાંધો નહીં, એમાં કોઈ પ્રશ્ન નથી, પણ પ્રશ્ન એટલો જ છે કે 6 મહિના વીતી ગયા હોવા છતાં હજી વહીવટી મંજૂરીની વાતો કરો છો કે વહીવટી મંજૂરી આપી દીધી તો કામ ક્યારે કરશો? મારી ઉગ્ર માંગ સરકાર પાસે છે કે વહીવટી મંજૂરીની વાત 6 મહિનાથી તમે ચલાવો છો તો અમારી ઘેડના ખેડૂતોની પેઢીઓ પૂરી થઈ જશે તોય તમારું કામ પૂર્ણ નહીં થાય। તો તાત્કાલિક ધોરણે ઘેડના પ્રશ્નોના નિરાકરણનું કામ સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવે એવી મારી ઉગ્ર માંગ છે, અને આ કામની અંદર ક્યાંય પણ ભ્રષ્ટાચાર ન કરવામાં આવે। ક્યાંય પણ જો ભ્રષ્ટાચાર થશે તો હું પોતે લાઈવના માધ્યમથી ત્યાં આવીશ અને સરકારને ઉઘાડી પાડીશ, અને મેં જે ભૂતકાળમાં જાહેરાત કરેલી હતી કે હું આખી નદીની અંદર એક યાત્રા કાઢીશ, એ યાત્રાના માધ્યમથી તમારી વચ્ચે જ્યાં કામ થતું હશે, ત્યાં ભ્રષ્ટાચાર જો થતો હશે તો એમને ખુલ્લા પાડવાનું કામ કરીશ। એટલે હું સરકારને ઉગ્ર માંગ સાથે મારી રજૂઆત કરું છું કે ઘેડના ખેડૂતો માટે તાત્કાલિક ધોરણે જે કંઈ પણ વાત કરો છો વાહવાહી પછી કરજો, પણ જે કામ તમે જે જાહેરાતો કરી છે એનું તાત્કાલિક ધોરણે કામ થવું જોઈએ, અને નદી પહોળી અને ઊંડી કરવાની વાત છે તો જે કામ શરૂ કરવાની વાત છે એ દરિયા કિનારા બાજુથી શરૂ થાય। અહીંયાથી જો શરૂ કરશો તો ઘેડના લોકોને નુકસાની ભોગવવી પડશે। એટલે ફરીથી સરકારને યાદ અપાવું છું કે સમુદ્ર કિનારા બાજુથી કામ શરૂ કરવામાં આવે અને તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે એવી મારી ઉગ્ર માંગ છે। પ્રવીણ રામ, પ્રદેશ સંકલન અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ દ્વારા જે છે તે સરકાર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। આ સાથે જ ઘેડ પંથકના અનેક પ્રશ્નોને લઈ અને સરકાર યોગ્ય કરે તેવી પણ માંગણી કરવામાં આવી રહી છે, જેને લઈ હવે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। નમસ્કાર।